જો આ છે ડામરની ગોળી એટલે કે નેપ્થેલિનની ગોળી. હવે આને સળગાવતા આપણે જોઈએ કે કેવા રંગની જ્યોત મળે અને કેવો વાયુ ઉત્પન્ન થાય. ચલ એને લઈને ઊભી રહી જાજો. એને પકડી રાખ. હવે બીજાને સળગાવ. ઊભી રહી જા. જો હવે આ છે કપૂર. હવે આપણે આને પણ સળગાવીએ અને ત્યારબાદ જોઈએ કે કયા રંગની જ્યોત મળે અને કયા રંગનો વાયુ ઉત્પન્ન થાય. દેખાય છે? દેખાય છે? કયા રંગની જ્યોત દેખાય છે? પીળા પીળા રંગની જ્યોત દેખાય છે અને કાળા આની રંગનો અંદર વાયુ ઉત્પન્ન થાય છે. પીળા રંગની જ્યોત છે ને કાળા રંગનો ધુમાડો છે નેપ્થેલિનની ગોળીમાં. નેપ્થેલિનની ગોળીમાં. એમ જ રહેવા નીચે બીજા લાકડાનું હળગી જ હળગી ની હળદી રે. મજા આવે કોઈ એને હાચવીને કરજે હે. આમ દૂરથી રાખ. હા. આલ્કોહોલ જો છે આ છે ને? આલ્કોહોલ. હવે આપણે આને સળગાવીને થોડો પ્રયોગ કરીએ. કયા રંગની જ્યોત મળે આમ અને દૂરથી કયા રાખજો. રંગનો હસવાનું વાયુ. નથી હે ને? બુજાઈ અહીંયાથી બુજાઈ પકડી રાખ એમ જ. બસ. દેખાય છે બ્લુ રંગની જ્યોત? વધારે આલ્કોહોલ લઈ લે કોની છે આટલા સ્ટાર્ટિંગમાં થોડું ઘણું દેખાય ગરમ થઈ જશે. પણ હવે આ ખબર નહીં કેવો આલ્કોહોલ હોય. શુદ્ધ બુદ્ધ હોય. તીલી પતી ગઈ. કાળું રહેવા દે. આ નહીં હળગતું હે ને? પકડી લેજે. ટીચર આના પર ઢોળી દો ને જોઈએ કઈ નહીં થાય અરે ટ્રાય કરવા મૂજાય છે ટીચર આ વધારે છે એમાં ઢોળી દે વધારે નેપ્થેલિનને